જેમ ઢાંકેલો અગ્નિ, ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે. નિધિ તો છે જ, પણ ઢાંકેલો છે એ પ્રગટ કરવામાં આવે છે. તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે. ભગવાન જીવદ્રવ્ય વસ્તુ પરમ પરિણામિક સ્વભાવ ભાવ, સહજ સ્વભાવ, નિજ પરિણામિક ભાવ લક્ષણ, જેનું એવું નિજ પરમાત્મા દ્રવ્ય પ્રગટ જ છે. સમજાણું કાંઈ? વસ્તુ ભગવાન આત્મા છે, એ અનાદિ છે, અનંતકાળ રહેનાર છે, અને એ ચીજ ધ્રુવ તરીકે પ્રગટ જ છે. પરંતુ કર્મ સંયોગથી, કર્મના બે પ્રકાર, ભાવ ઘાતી, દ્રવ્ય ઘાતી. ભાવ ઘાતી પર્યાય અંદર પોતાની પર્યાયમાં હીણાપણે પોતાને માનવું, રાગ વાળો માનવો કે એક સમયની પર્યાય જેટલો માનવો, એ માન્યતાથી ઢંકાઈ ગઈ છે. ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે, સત છે, અને તે જ્ઞાન અને આનંદનો કંદ છે. એ વસ્તુ છે, પણ ભાવ કર્મ એટલે કે પર્યાયમાં એક સમયની દશા, એની ઉત્સાહમાં, એની પ્રસન્નતામાં, કે રાગથી હું અથવા સંયોગી ચીજમાં પોતાને પ્રસન્નતાની શ્રદ્ધા થવી, એથી ઢંકાઈ ગયો છે. આત્મા સિવાય સંયોગી ચીજ જે છે, શરીર, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, તો પર વસ્તુ છે. પર વસ્તુમાં વીર્યનો ઉત્સિત થઈને પ્રસન્નતા દેખાવી, એ પ્રસન્નતાના ઉત્સાહમાં ભગવાન ઢંકાઈ ગયો. ઝીણી વાત છે ભાઈ. ભાવ કર્મ થયો, ધડકમ તો નિમિત્તે કંઈક પ્રગટ ચૈતન મૂર્તિ, પરિણામિક સ્વભાવ ભાવ, સહજ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, પ્રભુતા, એવી અનંત શક્તિઓનો સંગ્રહાલય ગોદામ પ્રભુ વસ્તુ છે, પ્રગટ છે. પણ ભાવ કર્મને લઈને ઢાંકી દીધી. એનું અસ્તિત્વ જે જેવડું છે, એવડું એ રીતે ન માનતા, એને દયાદાનના વ્રતના વિકલ્પો તે હું, અને તેમાંથી મને લાભ થાય, એવી વિકારની વૃત્તિએ તેને ઢાંકી દીધો છે. ઝીણી વાત છે બહુ બાપુ. સમજાણું કાંઈ? પોતા સિવાય કોઈ પણ ચીજ, શુભ ભાવ કે અશુભ ભાવ કે કર્મના ફળ તરીકે મળેલી શરીર, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, એમાં ક્યાંય એને પ્રસન્નતા વર્તે કે ઠીક છે, એવી દ્રષ્ટિએ એને ઢાંકી દીધો છે. નિર્મલજી, પ્રસન્નતા તો અંતરમાં આનંદ છે પ્રભુ. તો
અતિન્દ્રિય આનંદની મૂર્તિ આત્મા છે, પણ એને મૂકીને કંઈક બીજામાં ઠીક છે, ઉર્ષિત વીર્ય થઈને કંઈક બીજામાં મજા છે, સ્ત્રીમાં, કુટુંબમાં, પૈસામાં, આબરૂમાં, કીર્તિમાં, શુભાવમાં, શુભાવમાં. આહા, એવી દ્રષ્ટિએ ભાવ કર્મથી ઢંકાઈ ગયો. સમજાય છે કાંઈ? જેથી કર્મ સંયોગથી ઢંકાયેલો હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યો હતો. હા 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 હા, શું કે છે? સતી ચીજ છે, એને બીજી ચીજની પ્રસન્નતા ને ઉત્સિતમાં એ નથી, એમ મરણ તુલ થઈ ગયું હતું. હા હા, ન્યાય સમજાય છે? હા હા, મરણ ને પ્રાપ્ત થઈ રહ્યો હતું એટલે કે એ નથી. હા હા હા, પરમાત્મા સ્વરૂપ, નિજ પરમાત્મા સ્વરૂપ ત્રિકાળ. આ રાગ હું, પુણ્ય હું, એના ફળ હું, એવી પર તરફની દ્રષ્ટિએ પોતે છે તેનો નકાર થઈને મરણતુલ થઈ ગયું હતું. સમજાય છે કાંઈ? હા, મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. હા, જીવતી જ્યોત ભગવાન આત્મા, પરમ પારિણામિક ભાવ લક્ષણ જેનું, એવું જે નિજ પરમાત્મા દ્રવ્ય વસ્તુ, પોતે પરમાત્મા વસ્તુ છે. અરે કેમ બે? એ ચીજને પરની હોશમાં, પરમાં મજા, એવી દ્રષ્ટિએ તેને ઢાંકી દીધો, મરણતુલ કરી નાખ્યો. હા હા હા, કુરજીભાઈ. હા હા, મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. હવે કે છે આત્મા સિવાય ક્યાંય પણ સુખ બુદ્ધિ ઉત્પન્ન થાય એ આત્માને એને મારી નાખ્યો. આનંદ સ્વરૂપ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ, એનો સ્વીકાર ન કરતા પરમાં આનંદ છે એમ સ્વીકારમાં આનંદની મૂર્તિ તેને મરણ પ્રાપ્ત કરી નાખ્યું. તું નથી, આ હું છું. હા હા હા, શરીરની નિરોગતાનીમાં પ્રસન્નતા, એ પ્રસન્નતા એ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત વસ્તુ છે, એનો એને મરણ કરી નાખ્યું. તું નહીં, આ હું. મધુભાઈ, આવી ચીજ છે તું બાપુ. હા હા હા, તે ભ્રાંતિ કેમ ટળે કે છે? હા હા હા, પરમ ગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ, સર્વજ્ઞ પરમાત્મા, જેનો સ્વભાવ સર્વજ્ઞ છે જ, અંદર શક્તિ રૂપે પ્રગટ છે, પણ જેણે પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ કર્યું પરમાત્માએ, એવા શ્રી તીર્થંકર દેવ એનો ઉપદેશ સાંભળતા માટે છે. એનો અર્થ એ થયો કે ભગવાનના ઉપદેશમાં એ આવે છે કે તું પરમ સ્વભાવ ભાવ નિજ પરમાત્મા દ્રવ્ય છો.
તેની હયાતીમાં તું જા, પરની હયાતીમાંથી ખસી જા. હા હા હા, સમજાણું કાંઈ? મહાસત્તા પ્રભુની ચૈતનની એવી મહાસત્તાનો આશ્રય લે, ત્યાં નજર કર તો તને મહાસત્તા ચૈતન જેવડું જેવડું જીવ છે એવું તને પ્રતીતમાં આવશે. તેથી ભ્રાંતિ છોડી જશે. હા હા, આવું કામ. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.